અમને તો ચા પાવો યાર, એકલા એકલા ચા પીજો, શરમ નહીં આવતી તમને? હે મારો કોલેજ મેં તારે જેમ લુખી મારી દીધી ગાય છેલ્લા 15 મિનિટથી ગાય અહીંયા ઊભી છે. સીટું જવાનું નામ જ લેતી નહીં. 2 વાર આમ સો ગાઈઝ આઈ હોપ કે બધા મજામાં જશે. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય માતાજી. તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે બ્લોગની શરૂઆત કરી દઈશું સવારમાં 7 વાગે. પછી જો ગાઈઝ આપણે દાણામાં સમાળવાનો ટાઈમ થઈ ગયો છે, કાઢવાનો 7:30 થઈ ગયા છે. મિત્રો ટાઈમ મળતો નહીં, ઘણા વિડીયો બનાવવા છે પણ ટાઈમ નહીં મળતો. જે ફરવા જવાનો ટાઈમ મળતો નહીં. રોજ પકોડીના વિડીયો જોઈ જોઈને તમે બોર થઈ જશો એવું લાગે છે મને, પણ શું કરું યાર, મજબૂરી છે, બનાવવા પડશે. પછી જો ગાઈઝ આપણે આવી ગયા 11 વાગ્યા છે આઈફોન અને ચોકડી પર આવી ગયા. જો બોણી થઈ ગઈ છે ગાઈઝ. છેલ્લા 15 મિનિટથી ગાય અહીંયા ઊભી છે. સીટું જવાનું નામ જ લેતી નહીં. 2 વાર આમ આગળ ઓલું બાઇક પડી ત્યાં તગડી આવ્યો પણ પાછી આવી ગયા. ગાયને શીખે શું હા લેવાનું છે કે ખબર પડતી નહીં. 15 મિનિટથી અહીંયા ઊભી છે. તગડવા જવું, પેલું બાઇક પડ્યું એટલા બધું તગડવા જતું પાછી આવી જાય, ખબર પડતી નહીં શું. આજ તો મૂળમાં ગાડી લાગે, કાયા મૂળમાં જ હોય એમ. મસાલો બનાવો મસ્ત, આમ કેવો ખબર છે, નસો આવી જાય આમ આખો દાડો. ખાવો ના પડે, બીજો મસાલો ખાવો ના પડે હો જાણાબા, એવો બનાવજો. શું કીધું? ચમ બંધ થઈ ગયા હે? બોલો ને કઈક. બોલવાનું ના હોય હાલ. તમે મસાલો અશોક ભાઈને જો કોતા હતા બાકા ચીકી બોલાતા હતા ને, એવો આપણો બાકા ચીકી વાળો બનાવવાળો. બાકા ચીકી જ બને આ. તો ગાઈઝ વાગી રહ્યા છે 2 અને તમે જોઈ શકો છો હજુ એક જબલું ખાલી કરીને એટલી મંદી આવી ગઈ મિત્રો. જો પબ્લિક છે આમ તો, હવે નથી એમ નહીં, પબ્લિક છે પણ ખબર નહીં પકોડી કેમ ખાતી નહીં. જો એક જબલું હજુ ખાલી કરીને, બીજું જબલું તો હજુ એમને પેક પડ્યું છે. અમને તો ચા પાવો યાર, એકલા એકલા ચા પીજો, શરમ નહીં આવતી તમને? હે મારો કોલેજ મેં તારે જેમ લુખી મારી દીધી ગમે મને ફાયદો આવડો. બોલો ભાણો મારો બોલો, ચારે સાનો આવીને જતો રહે, ચા લઈને જતો રહે, હાલો જતો નહીં. શું ચા પીવો? ચા તો પાવો અમને. હેલો ગાઈસ, ગરમા ગરમ ચાય હે, સંજયભાઈ પાઈ હે. મેં નહીં પાઈ, તમે હાથે પીવો ના બને, હું પીવા આવ્યો હું પણ મારા વડા પાવતા નહીં ચા છે. જો આ બાજુ જાણોબા એકલા બેઠા છે, ચા બા પી રહ્યા એકલા. અને તમારે આગળ હમણાં આ નુકસાન કર્યું એનું શું કરવાનું હોય? જો આખી કઢાઈ ભરીને તેલ ઢરી ગયું. આ ટેબલ ઉપર આ ટાયર પડ્યું એની ઉપર કઢાઈ મેલી લાકડા નાખવા અને આખું ટેબલ પર પડી ગયું, તેલ આખું બધું ઢરી ગયું. શું કહ્યું વિના? હવે એક ડબ્બો તેલ હતું ને, 2100 રૂપિયા નુકસાન ને. શું કરશું તાર કહો હવે. તો ફાઇનલી આપણે મિત્રો ઘરે આવી ગયા છીએ, પકોડી વેગીને. હવે જો ખાઈ પીને તૈયાર થઈ ગયા, હવે ટાઈમ પાસ કરવાનો, બેસવાનો. હવે એડિટિંગનો ટાઈમ છે મિત્રો, એડિટિંગ કરવું પડશે. એડિટિંગ કરીને પછી મોડા કરીશું. જો ગાઈસ આપણે ખાઈને આરામ કરતા હતા ને મને પગ દુખતા હતા એટલે જો પગ દબાવે, દબાય પગ. મને આજ બહુ થાક લાગ્યો, આજે આખો દિવસ માઠ કાઢ્યો. આગળ મને આ સકું વાજ્યું હતું, અંગૂઠે પકોડી ના બનાવી એકું વત્તા પગ દુખતો હતો. માઠ દાડો કાઢ્યો આજ, ધંધો માઠ કર્યો. શું કરશું? કાલે પૂનમ શું કરું? હવે જાઓ રજા રાખો. શું કરું હે? શું કરું કે હવે? પણ મને થાક લાગ્યો છે, રજા રાખવી છે, રજા રાખવા દેતા નહીં કે શું કરવાનું હે? પછી જો ગાઈઝ આપણે આવી ગયા ઘંટીએ. બાલાએ મને મસાલો ખવડાવી દીધો છે, આ મસાલો બનાવેલો છે અને બાલો એમ કહે છે કે 4 રસ્તા જાઓ. બાલા ઘડીક બંધ કરી દીધો. અને જો આ ડેરી, અશ્વિન એમની ડેરી છે, આ બધું સામાન પડ્યું અહીંયા. બાલો કે ચોકડી પર જવું છે ચા પાણી કરવા માટે, તો બાઇકની વ્યવસ્થા કરીએ, બાઇક મળશે તો જાશું. લાગે કઈ જોઈએ હાલ તો
તો ગાઈઝ આપણે 4 રસ્તે જવાનું કેન્સલ રાખ્યું કારણ કે બાઇક મળ્યું નહીં, એટલે હવે સુઈ જઈએ. ચાલો, ગુડ નાઇટ બધા મિત્રોને. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરી નાખજો. તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરી એક નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય.